મિત્રો તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સવારના વાગ્યા છે 8 તો જોઈએ અત્યારે ઘરમાં શું કામ ચાલે છે। યુવરાજ અને રિંકુ બંને બેઠા છે। શું કરે છે રિંકુ? રોટલી ભાગીએ છીએ। શું કરો છો? રોટલી ભાગીએ છીએ। શું બનાવવાનું છે? રોટલી વઘારેલી। યુવરાજ કેમ રોટલી વઘારો છો? અમારે નિયામાં લઈ જવાની છે નાસ્તો કરવા માટે। અમારે સ્કૂલમાં નાસ્તા માટે રોટલી વઘારેલી લઈ જવાની છે તે માટે અમે રોટલી વઘારીએ છીએ। તો આજે નવી ઘડિયાળ લાવ્યા છે અમે યુવરાજ માટે। તો જોઈ શકો છો આજે યુવરાજ કરશે અનબોક્સિંગ કરશે અમારા યુવરાજ। તો જો એ યુવરાજ અનબોક્સિંગ ચાલુ છે કરવાનું। શું આવે યુવરાજ? ચાર્જર ઘડિયાળ ને જોઈ શકો છો યાર નવી ઘડિયાળ લાવ્યા છીએ। પટ્ટા જો મારા પપ્પા ઘડિયાળ લાવ્યા છે જોઈ શકો તમે। પટ્ટા ભરાઈ દીધા છે હવે હું પહેરું છું। પેલા તા છે ઘડિયાળ हारी है हाँ हारी है ऑर्डर किया था मेरे घर पे आ गया है। હવે ઘડિયાળ ચાલુ કરજે યુવરાજ ચાલુ કરાડો। હા છે વાત બરાબર કેટલા વાગ્યા છે? 8 ને યુવરાજને 8 ને 12 થઈ છે। 8 ને 12 થઈ છે સવારે। કેવી છે ઘડિયાળ યુવરાજ? સારી છે। ચાલુ કરો તા તો ફંક્શન છે બદલાયું બધું? આ છે ફોન કરવાનું પછી બધી સિસ્ટમ છે બધું બતાવો વોટ્સઅપ બધું આવે? હા વોટ્સઅપ ફેસબુક બધું આવે છે। કેટલા 800 રૂપિયામાં લાયા છીએ। હા મારા યુવરાજભાઈને શોખ વધારે છે ઘડિયાળનો। આ છે ઘડિયાળનું ચાર્જર જોઈ શકો છો તમે। આવી છે ને ડાયરેક્ટ આપણે ડટ્ટામાં ભરાઈ દેવાનું અને ઘડિયાળ આમાં પિનમાં ભરાઈ દેવાની। જોઈ લો તમને પછી બતાવીશું। તો યુવરાજનું કોમ પતી ગયું ઘડિયાળ લાવી દીધી પહેરી દીધી। તો આપણે હવે તૈયારીઓ કરીએ છીએ રોટલી વઘારવાની બરાબર। રોટલી તૈયાર થાય છે રિંકુબેન બનાવે છે તો જોઈએ બરાબર આગળનો વિડીયો આગળ બતાવીએ। આ અમારું ઘર છે જોઈ શકો છો। આ પહેલો રૂમ છે બરાબર। આ પહેલો રૂમ છે। આ માતાજી બેહાડેલા છે બધા। આ છે બીજો રૂમ। આ ફ્રીજ પડ્યું જોઈ શકો છો। આ બીજો રૂમ છે। યુવરાજ છે અંદર। યુવરાજ શું કરો? બાલ વોચ કરો એમાં યુવરાજભાઈ આખો દાડી બાલ જ વોચ કરતા હોય। ગેસનો બાટલો છે। અમારો રૂમ સારે ત્રીજો રૂમ જોઈ શકો બરાબર। આ આપણો રૂમ છે પછી જોઈ શકો છો આપણું છે ઘર પાછળ। અને હવે રોટલીની તૈયારી થાય છે તૈયારીઓ કરી દીધી છે। આપણું રસોડું છે પાછળનું બરાબર। તો તમને બતાવીએ પાછળનો વિડીયો। ગેસ ઓન કર્યો બરાબર। તપેલી લગાવી દીધી તો રોટલો વઘારવાનું ચાલુ થઈ ગયું છે। પહેલાં નાખ્યું મરચું પછી શું નાખ્યું હળદર તેલ ગરમ થઈ ગયું છે તો હવે નાખીશું રાઈ। જુઓ રાઈ ફૂટવા માંડી છે તો હવે નાખીશું રોટલો। જો આ રોટલાની રંગત જુઓ તમે ખાલી કેવી છે। હવે રિંકુબેન જોઈ દઈ છે
તો રોટલો તૈયાર થઈ ગયો છે બરાબર. તો આપણે ગેસ કરી દઈએ બંધ. રોટલો ખાવા બંને જણા તૂટી પડ્યા છે બરાબર. અને યુવરાજ જો સૌથી વધારે ફરવા માંડ્યો છે. બોલે ડબ્બો નાસ્તા માટે નિહાળમાં લઈ જાઉં છું એટલે ઘેર ખાતો નથી. અહીંકન જઈને બાર રિસેસમાં ખાઈશ. રિંકુ બેન તો ઘેર ચાલુ છે. બપોરે મારા પપ્પા જાય છે ખેતરમાં. હવે ખેતરનો વિડીયો બતાવશે. હવે ટાઈમ થઈ ગયો છે ખેતરનો. તો જઈએ છીએ હવે ખેતરમાં બરાબર. તો હેડે છીએ તમને બાર ગલોડિયા રમાશે. બરાબર જઈએ છીએ વાડામાં. જોઈ શકો છો આપણું વાડું છે. વાડામાં જઈએ છીએ. તો આપણે આવી ગયા છીએ આપણા વાડામાં. જોઈ શકો છો ભેંસો પાવાની છે તો આપણે પહી દઈએ. પછી જઈએ ખેતરમાં બરાબર. તો જોઈ શકો છો ભેંસો પાણી પીવે છે બરાબર. તો મિત્રો જોઈ શકો છો આપણે જઈએ છીએ વાડામાં બાંધવા ગાયના. પછી આડું બંધ છે ખોલ દઈએ. ગાય ચેવી હેડી આવે પછી ચેડી લે ઓ લે. તો જોઈ શકો છો વાડામાં ગાય બાંધી દીધી છે. હવે જઈએ પેશી લેવા. જો વધરો તડપ મારે છે. આ બાજુ કીધડા છે બે વધરા દળમ દળા કરે છે. જોઈ શકો છો બેસી આપણી જાય છે વાડામાં બીજા વાડામાં. તો આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં. જોઈ શકો છો આ ટાળીઓ વાઢે છે સાફ કરીએ છીએ બરાબર. ચાલ લેવાની છે તે પોણી વળો તે પછી ચાલ લઈ લઈએ એટલે થઈ જાય બરાબર. તમે જોઈ શકો છો ચાલ લીધી. કેટલો લોબો છે તમે જોઈ શકો છો. આ સાફ કરવાનો છે. આટા ખેતરમાં આવી ગયા છીએ. આ ડોમમાં રાખી દેવાનું છે એટલે સીધા હોય આટલી લીધી છે. આ જવાનું છે બસ. આટલેથી મોડી એરંડા દેખાય એ આટલી બધી ચાલ લેવાની છે બરાબર. ટાળીઓ સાફ કરવાનો છે આખો. આટલી બધી લીધી આટલેથી એટલી લેવાની બાકી. તો ચાલ લઈ રહ્યા છીએ હવે. જોઈ શકો છો ટાળીઓ પણ સાફ થઈ ગયો છે. આ પાણી પડ્યું આટલી પોટલી થઈ છે બરાબર. આ ખેતરનો નજારો. વાગ્યા છે 5:30 બરાબર. જુઓ તો વિડીયો કરીએ સમાપ્ત. તો બાય બાય બરાબર.